તમે અમારા નેહરે પધાર્યા ને અમને ઘણો આનંદ થયો. અરે બાપ, અમારા નાના એવા નેહરે આજે 1800 ભાદરના ધણી પધાર્યા. બાપુ, તમારી પધરામણીનું કારણ એમ મને કોઈ બતાવો રે, ઘોડલની લગની લાગી મને કોઈ બતાવો રે. હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં. તો મને આશા છે કે તમે અને તમારું પરિવાર આનંદ મંગલમાં છો. તો આપણે જાણીએ છીએ કે અત્યારે નવરાત્રિનું માહોલ ચાલી રહ્યું છે અને આજે મા અંબેમાનું 5મું નોરતું છે. તો દરેક ગામમાં અલગ અલગ પ્રકારના રાસ ગરબા રમાય છે. તો આજે હું આ બ્લોગમાં મારા ગામમાં જે રાસ ગરબા રમાય છે તે તમને બતાવવાનો પ્રયાસ કરીશ. તો તમે બ્લોગના છેલ્લે સુધી બના રહેજો અને તમારા ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. તો કમેન્ટમાં જણાવી દેજો કે તમારા વિસ્તારમાં નવરાત્રિનું માહોલ કેવું છે અને તમને આ બ્લોગ થોડો પણ પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારું એક સબસ્ક્રાઈબ મારા માટે ખૂબ મહત્વનું છે. તો મિત્રો, અત્યારે હું પણ તૈયાર છું. તો જઈએ મા અંબેમાની ગરબીએ અને તમને ત્યાંના રાસ ગરબા બતાવવાનો પ્રયાસ કરું. તો બન્યા રહેજો તમે બ્લોગના છેલ્લે સુધી અને તમને જો આ વિડીયો થોડો પણ પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બોલો, એમાં કઈ પાપ નહીં લાગે, પૈસા આવે જે બોલો તમે. બોલો બે વાત કી, બસર વાત કી. અંબે મારી આરતી ઉતારવાના હાથ ચોર ફેરા વધારા સાથે જયેશભાઈના 2460 અને 60 રૂપિયા અને એક વાર બોલો અંબે માત કી.
બાપુની જય હો. પધારો પધારો બાપુ, બિરાજો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી બાપુ, જય માતાજી. બિરાજો બાપુ, બિરાજો. પાણી લાવજો બેટા. પાણી શકી કેમ નહીં મામડિયાજી? મેં સાંભળ્યું છે કે તમારા નાના એવા નેહડે કોઈ મહાપ્રતાપી દીકરીએ અવતાર ધારણ કર્યો છે, કોઈ દિવ્ય શક્તિ દીકરીએ અવતાર ધારણ કર્યો છે, જેને લોકો માતાજીની જેમ માને છે, જે પ્રગટ પરસાધારી છે અને એના દર્શન કરવા માટે લોકો આવે છે. હા મહારાજ, આપે બરાબર સાંભળ્યું છે. મારે નેહડે એક નહીં પણ હાટકેશ્વર મહાદેવની દયાથી હાથ હાથ નાખીને અવતાર ધારણ કર્યો છે અને સાથે આ મેરેજો વીર પણ પધાર્યા છે. એમાં સૌથી નાની ખોડિયાર ઈ પ્રગટ પ્રસાદ ધારે છે. મને કોઈ બતાવો રે, ઘોડલની લગની લાગી, મને કોઈ બતાવો રે, મંગળું લવાયું મારું, બળરામયાની સારું, મંગળું લવાયું મારું, બળરામયાની સારું, લાગે છે પ્યારું પ્યારું, મનમાં તલસાવો રે, ઘોડલની લગની લાગી, મને કોઈ બતાવો રે. માતાજી મારી પાછળ પાછળ આવતા હતા અને એના ઝાંઝરનો અવાજ કેમ બંધ થઈ ગયો? તો મારું પણ તમને વચન છે. વચન? શું વચન આપો છો માતાજી? તો તમે પણ સાંભળી લો રાજન. તમારી પ્રજા મને હવા મુઠ્ઠીની માનતા માનશે તો દોડીને હું એનો ઉઘાડા પગે કામ કરું તો માનજો કે હું મામડિયા ચારણની દીકરી આઈ ખોડિયાર ભાવેણાના રાજા આતાભાઈ ગોહિલના વચને બંધાણી હતી. જય હો, જય હો આય ખોડિયાર, તમારો જય હો, જય હો મામડિયા ચારણની દીકરી આય માં, તમારો જય હો, જય હો, જય હો માતાજી, જય હો.